ધારાસભ્ય શ્રી પણ મોજૂદ છે, તમામ મેયર પદાધિકારીઓ મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે? કેટલા લોકોના જીવ બચાયા અત્યાર સુધીમાં? પાલિકામાં જે આ બિલ્ડિંગ ધરાશયી થયું છે એવા સમાચાર મળતા અને અમે અહીં આવી પહોંચતા લગભગ એક બેન સેફલી આપણે બહાર કાઢી શક્યા છે। બાકી સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે ફાયરની એ કામે લાગી ગઈ છે અને જેમ બને એમ જલ્દી જો આમાં ફસાયા હોય એ લોકોને ઝડપથી બહાર કાઢવાનું કામગીરી ચાલી રહી છે। ફરિયાદ એવી પણ થતી હોય છે કે પાલી ગામમાં ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા મોટી છે, એનો કંઈ સર્વે હવે કરાશે? કઈ રીતના દિશા નિર્દેશતામાં આવતા? હમણાં તો પ્રથમ આપણે જે ઘટના બની છે એ અનુસંધાનમાં માનવતાની દ્રષ્ટિએ જે લોકો ફસાય એને કાઢવાની કામગીરીમાં જ હમણાં આપણું ધ્યાન કેન્દ્રિત છે અને ખાસ કરીને આમાં જે કોઈ ફસાયા હોય એને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા સુખરૂપ બહાર નીકળી જાય। એટલે હમણાં તો આપણું ધ્યાન તંત્રનું આની પર જ છે। ત્યાર પછી આ જે છે એ બીજો પ્રશ્ન છે। કેટલા લોકો ફસાયા છે? એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે। તો 3-4 લોકોની વાત છે, પણ હવે તો સાચી હકીકત આપણને સમય આવતે જ ખબર પડશે। જોઈ શકાય છે અધિકારી કર્મચારીઓ મોજૂદ છે અને તમામ અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અત્યારે કાર્યવાહી કરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવે એવી સૂચનાઓ આપી દેવામાં આવી છે। અત્યારે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે આ જે કાટમાળ ખસેડવાની કામગીરી છે એ લાંબા સમય સુધી ચાલશે, એટલે તાત્કાલિક ધોરણે અત્યારે જે લાઇટિંગ છે એ કરવામાં આવી રહી છે।